बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म अनुरागी धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। काले नेटवर्क में गड़बड़ थई गयुं हतुं एवुं आपणुं छे सुंदर साथजी। तमने कोईने मजा नहीं आई होय काले, अने मने पण 17-18 मिनिट में घणी वखत बंध थयुं। एवी रीते आत्मा अने परमात्मानुं नेटवर्क खोरवाई जाय ने तो गड़बड़ी थई जशे। एटले तो राजी महाराजे उपाय कर्यो छे, रोज नेटवर्क में रहो। कोई आपणा घरना विदेश जता होय तो आपणे एने शुं कही खास काई वांधो नहीं पण नेटवर्क में रहेजो, कॉन्टेक्ट में रहेजो, नहीतर पछी चिंता थवा लागे। एम राज्ये पण आपणने कीधुं तुं, अलस्तो बेरब कुम तब कहया धनी ने अलस्तो बेरब कुम कि हूँ तमने कहूं छूं तमे एटलुं याद राखजो कि हूँ तमारो स्वामी छूं। तब कहया अरवाहो ने भले न भूले हम। त्यारे ब्रह्मप्रियाओए कीधुं कि ना धणी अमे तमने नहीं भूले। नेटवर्क संसार में नेटवर्क खोरवाई जाए तो क्या चेन पड़तुं नथी।
મોબાઈલ તમારી પાસે 1 લાખનો હોય કે 1.5 લાખનો હોય, પણ એમાં નેટવર્ક ના આવે તો એ મોબાઈલ કાંઈ કામનો. આ તો વાત નીકળી જ ગઈ એટલે કીધી, નહીતર આપણે ચલાવીએ જ છીએ ને. નેટવર્ક ન હોય તો એ મોબાઈલ કાંઈ કામનો નહીં. એમાં આ શરીર છે. આ શરીરની અંદર એક ચેતન તત્વ બિરાજમાન છે, આત્મા. અને આત્માનું પરમાત્મા સાથે નેટવર્ક ન મળતું હોય, કોન્ટેક્ટ ન થતો હોય, તો ગડબડ થઈ જાય, ખૂબ પરેશાની આવી જાય. ભલે હું અબુધ છું, મને ખબર નથી નેટવર્ક છે કે નથી, પણ પરમાત્મા એની તરફથી ક્યારેય નેટવર્ક બંધ કરતા નથી. અને સંસારમાં તમારું બેલેન્સ પૂરું થઈ જાય, રિચાર્જ, એટલે તુરંત જ બતાવી દે નો. પૈસા ભરવા પડે ત્યારે નેટવર્ક આવે. વધતા જ જાય. મુકેશ અંબાણી વધારતા જ ગયા. લગભગ 900 રૂપિયા, 1000 રૂપિયા કરી દીધા 3 મહિનાના. શરૂઆત મફતમાં કરી હતી, 3 મહિના મફત, 3 મહિના કે લગભગ વર્ષ, મને યાદ નથી. મફત બધાને પેલા આદત પાડી દીધી. હવે એના વગર તો ચાલવાનું જ નથી. આદત પડી જાય, આદતને મજબૂર થઈ જાય માણસ, પછી ગમે એટલા રૂપિયા કરે. વધારે પેલા શરૂઆતમાં 300 હતા, 500 થયા, વર્ષે 100 રૂપિયા વધારતા હવે 1000 રૂપિયા થઈ ગયા લગભગ. મને નથી ખબર, પણ આદતને મજબૂર થઈ ગયા. હવે એ નેટ વગર ચાલતું જ નથી. એમાં આ નેટ વગર પણ રાજ્યને નથી ચાલતું. મને ને તમને આ નેટ વગર નથી ચાલતું, તો રાજ્ય સાથે સંપર્કમાં હું ને તમે નથી રહેતા, ને રાજ્યને પણ નથી ચાલતું. મફત. રાજ્ય પાસે તમે પૈસા ભરો છો? 3 મહિનાનું રિચાર્જ કરાવો છો? નહીં. સાંજે સૂતા હોય, બેટરી લો, મળદું થઈ ગયા હોય, સવાર થાય તો બેટરી ચાર્જ. એ ઉપકારને કદી જોઈ લેજો. સવાર થાય, મરેલા જ હોય, મરેલા જ. અને સવારે 5:15 થાય ને તે રાજ્ય મહારાજ જગાડે. રાજ્ય જગાડે, યાદદાસ્ત પાછી આવે, સ્મૃતિ આવે. એવા તાજા તરાજા થઈ ગયા હોય. એ રાજ્યનું નેટવર્ક છે, અને હર ક્ષણ હર પલ અવેલેબલ, ગમે ત્યારે સંપર્ક અને સંબંધ. કે જેમ તેલનું ટીપું પાણીમાં નાખો ને એને સંપર્ક કહેવાય. તેલનું ટીપું તમે પાણીમાં નાખો અને પાણીનો સંપર્ક થયો કહેવાય. એ પાણીમાં ઓળઘોળ નહીં થાય. અને દૂધનું ટીપું તમે પાણીમાં નાખો એને સંબંધ કહેવાય. દૂધનું ટીપું પાણીમાં ભળી જશે. એમ આપણે અહીંયા પડી ગયો માયા માહે મારો સાથ. ઇન્દ્રાવતી કહે છે કે માયામાં મારો સાથ ભળી ગયો છે ને, એના માટે દરરોજ થોડો પ્રયત્ન કરું તો એ રમકડાને છોડી અને એના રસ્તે ચાલતો થઈ જાય. કારણ કે રમકડું ગમી ગયું છે. માયાજન્ય પદાર્થ તમે જુઓ, એકથી એક વસ્તુ સાચી લાગે છે, હે ને? સાચી લાગે છે, અને કાંઈ જૂઠ લાગતું નથી કે આ મારું છે, આ મારું ઘર છે. અમારા દયાબેન કપોપરા એમ કે છે કે અમે તો વાણીની આદત પાડી છે, તમે નો આવો ત્યાં સુધી ચેન ન પડે, ન પડે. મને પણ આદત આ રાજ્ય પાડી દીધી છે કે કદાચ ક્યારેક જવાનું થાય આમ તેમ તો રજા પડે ને. કાલે 17 મિનિટ થયું ને, આખો દિવસ મજા જ ન આવી. આ કહેવાનું રહી ગયું, આ કહેવાનું. પછી એ રાજ્યને કીધું, રાજ્ય હું કાલની ચર્ચા હું આજે રિપીટ કરીશ મારા સુંદર સાથને. કાલે ગડબડ થઈ ગયું હતું, મજા નહોતી આવતી, એટલે આજે આપણે રિપીટ કરવાનું. નેટવર્કમાં રહેવાનું, રાજ્ય સાથે કોન્ટેક્ટમાં, સુંદર સાથ સાથે, અમારા ગુરુજી સાથે. કારણ કે સતત ચિંતન કરતા રહી, એ જ અવેલેબલ. સતત ચિંતન કરતા રહી રાજ્યનું, એ તો નેટવર્ક છે
કે ખાતા પીતા ઉઠતા બેસતા વાલો ચિત્તથી અડગો ન થાય. જ્યારે વાછરડા લઈ વન પધારે ત્યારે રોવંતા દિન જાય. જ્યારે કૃષ્ણ પરમાત્મા વાછડા ચારવા જતા હતા વનની અંદર, ત્યારે ગોપિકાઓને રડી રડીને દિવસ જતા હતા. હો, એટલો પ્રેમ હતો. એટલે આપણે જાગવા છતાં ઇન્દ્રાવતી કહે છે, જોયું નહીં તમે જાગીને, અમૃત ઢોળીને વિષ પીધું રે. જોયું નહીં તમે જાગીને, અમૃત ઢોળીને વિષ પીધું રે. અસત મંડલને સત કરી સમજ્યા, અસત મંડલને સત કરી સમજ્યા. અખંડ ને વાસો દીધું રે. જોયું નહીં તમે જાગીને, કે તમે જાગીને જોયું નહીં. અમૃત ઢોળી અને વિષ પીધું. અમૃતનો બુંદ દરરોજ લઈ અને આવે છે, અમૃત દરરોજ પીવડાવે છે રાજી મહારાજ, પણ એને ઢોળી અને વિષ પી લીધું. માયાજન્ય પદાર્થ પી લીધો કે આજ મારું છે. જે અમૃતના બુંદથી રાજી તારતમથી સંજમે સંજમે પીલાવઈ, કાચ કા શીશા તૂટ ન જાય. ધીમે ધીમે રાજી પીવડાવી રહ્યા છે, પણ જોજો કાચનો શીશો તૂટી ન જાય. હુકમ મસ્તી દેવહી, એવી મસ્તી ચડી જાય. પણ એને કીધું અમૃત જોયું નહીં તમે જાગીને, તમે સમજ્યા વગરનો ગ્લાસ લઈ લીધો. બે ગ્લાસ છે, એક માયાનો છે ને એક અમૃતનો છે, એક વિષનો, એટલે કે એક વિષ એટલે કે ઝેર. બે ગ્લાસ રાખ્યા છે રાજ્ય, એક વિષનો અને એક માયાનો. હવે તમે વિષનો અને એક અમૃતનો. તો તમે અમૃતના ગ્લાસને મૂકી દીધો ને વિષના ગ્લાસને પકડી લીધો. અસત મંડલને સત કરી સમજ્યા. જે આ ભૂમિ છે અસત જળ અને દુઃખ રૂપી ભૂમિ, એને તમે સત સમજી અને બેઠા છો. સતને વાસો દીધું રે. જે અમારું નિજ નિવાસ સ્થાન છે, જે અમારી મૂળ બેઠક છે મારા ધણી સાથે, ત્યાં તો અમે પર આ તમને ફેરવી નાખી છે. વાસો દઈ અને બેઠા છીએ, વાહો દઈ અને બેઠા છીએ. એટલે ઇન્દ્રાવતી કહે છે, અંધ થકે તમે નિધ ખોઈ. આંધળા થઈ અને તમે નિધ ખોઈ. અંધ થકે તમે નિધ ખોઈ, તે તમને સત સ્વામીએ દીધી રે. અંધ થકે તમે નિધ ખોઈ, જે તમને સત સ્વામીએ દીધી રે. કઠણ વચન તો કહું છું તમને, કઠણ વચન તો કહું છું તમને, જો તમે દુષ્ટાઈ કીધી રે. અંધ થકે તમે નિધ ખોઈ. આંધળા થઈ ગયા મોહમાં. જેમ ધૃતરાષ્ટ્ર હકીકતમાં અંધ તો હતા જ, પણ બીજી ડબલ આંધળા થઈ ગયા. પુત્રના મોહમાં, દુર્યોધનના મોહમાં આંધળા થઈ ગયા ધૃતરાષ્ટ્ર રાજા. હકીકતમાં અંધ પણ હતા અને ફરી પાછા માયાએ એને અંત બનાવી દીધા. પુત્રના મોહમાં અંત થઈ ગયા અને પુત્રના મોહમાં દુર્યોધને કેવી હાલત કરી, વિનાશ કરી નાખ્યો. 100 કૌરવો, 100 ભાઈઓ મૃત્યુને પામ્યા અને જીવતા રહી જાય. 100 દીકરા જેના મરી જાય અને જેના મા બાપ જીવતા રહી જાય, એને પછી જીવવા જેવું રીએ? એ આપણે વિચાર કરીએ. રીએ જીવવા જેવું? ન રીએ. પણ શું કામ મરી ગયા? એ ધૃતરાષ્ટ્રને ખબર હતી. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિ દૂત બનીને આવ્યા ને ત્યારે એને સમજાવ્યું હતું, હે મહારાજા, સજુ સમજી જાઓ. પાંડવોને અડધો ભાગ નથી જોતો, એને ખાલી 5 પરગના આપો, 5 ગામ આપો.
5 ગામથી એ ખુશ રહેશે ને તમારાથી દૂર જતા રહેશે. ત્યારે દુર્યોધન ઊભો થઈને બોલ્યો કે હે કેશવ, કૃષ્ણ, 5 ગામ તો શું, હું સોયની નોક જેટલી જમીન પણ પાંડવોને યુદ્ધ વગર આપવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે યુદ્ધમાં વિજય થવાનો છે પાંડવોનો જ. યુદ્ધ થશે તો વિજય પાંડવોનો નિશ્ચિત છે અને આનો સર્વનાશ થઈ જશે. ખબર હતી, પણ છતાં પુત્રના મોહમાં અંધા ધૃતરાષ્ટ્રે યુદ્ધને સ્વીકાર્યું. એ યુદ્ધ, દુર્યોધન કહે છે ને એ વાત સત્ય છે. યુદ્ધ વગર હવે 5 ગામ શક્ય નથી. યુદ્ધથી 5 શું, આખું હસ્તિનાપુર જીતી લીધું પાંડવોએ. પણ કાકા બાપાના ભાઈ 100 બાપાના દીકરા વયા જાય પછી રાજ્ય ભોગવવાની ઈચ્છા થાય. ભલે જીત થઈ, અને જીત પણ ત્યારે જ થઈ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભેગા હતા, ત્યારે જ થઈ. અને ઓલા બધા ગયા. એમ અંધ થકો જ્યારે પડે રે કુવામાં, અંધ થકે તમે એ નિધ ખોઈ જે તમને સત સ્વામીએ દીધી રે, ઇન્દ્રાવતી કહે છે. આંધળા થઈ અને તમે પરમધામની નિધ, કઈ નિધ? કે એ નિધ નિર્મળ અતિ ઘણી દિયે સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજ્યો જેમ હૃદય રહે નિર્ધાર. રાજ્યના હૃદય રૂપી નિધ તારતમ, કે જે તારતમ સંસારમાં આવ્યો જ ન હતો, એ નિધ લઈ અને અમારા રાજ્ય મહારાજ અમારા માટે આવ્યા. ઇન્દ્રાવતી કહે છે કે અંધ થકે તમે એ નિધ ખોઈ જે સત સ્વામીએ દીધી રે. કઠણ વચન કહું છું તમને. કઠણ વચન છે, ભારે વચન છે નિર્ધાર. સાથ કરશે તે વિચાર, પણ ન કહું સતનો સાર, તો સાથ કેમ ઉતરશે પાર. કઠણ વચન છે, ભારે વચન છે નિર્ધાર. છે કઠણ વચન, સહન નહીં થાય. પણ ઇન્દ્રાવતી કહે છે જો તમે દુષ્ટાઈ કીધી રે, દુષ્ટ કીધા એટલે કાલે આપણે ચોપાઈ સમજીએ ને પરમ દિવસે કે સુખ શબ્દાતીત કે ક્યો કર આવે જુબાન, બાલે થે બુઢાપે લગ મેરે સિર પર ખડે સુબાન. પરમાત્મા એક પગે મારા સિર ઉપર ઉભા છે, એક એક જીવ ઉપર. અને બ્રહ્મ પ્રિયાઓનો તો પહેરો ભરી રહ્યા છે. યાદ કરો સોઈ સાઈ પરમધામની અંદર સુખની સોડમાં હતા, અને ત્યાંથી શું રાજ્ય એમને એટલો પ્રેમ કરતા હોય એને રાજ્ય શું ધકેલી દે? એ તો આપણે વિચાર કરીએ. રાજ્ય શું સંસારમાં મને ને તમને દુઃખ આપે? એને તો પહેલેથી જ કીધું હતું કે તમે સ્વેચ્છાએ જાઓ છો દુઃખ જોવા, હું તમને દુઃખ આપવાનો જ નથી. ફૂલની પાંખડી મારે એટલું દુઃખ પણ હું તમને આપવાનો નથી. તમે જાઓ છો સ્વેચ્છાએ કે મેં દુઃખ જોઈને આવી જાઓ. જોઈ લીધું હોય તો દુઃખ ભારી જ છે ભાઈ. સંસારનું તમે સામાજિક કહો, પારિવારિક કહો કે આધ્યાત્મિક કહો, દુઃખ ભારી જ છે. દુઃખ અને સુખ કાયમ ટકતા નથી, એ મહેમાન થઈને આવે છે. પણ આપણે કાયમ એનું જેનું ચિંતન કરી એ મળે. દુઃખ થોડુંક આવ્યું હોય તેને દબાવી નહીં, અને દુઃખ 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 કર્યા રાખી તો જાય જ નહીં. અને સુખ પણ આવ્યું હોય તો સુખને સહન કરવાની શક્તિ ન હોય તો સુખ જતું રહે. કારણ કે સુખ કેને કહેવાય? કેને કહેવાય સુખ? ખબર પડે છે? કોઈને નથી પડતી. સુખ કેને કહેવું ને દુઃખ કેને કહેવું ખબર જ નથી. કે દુઃખ કે સુખ ગળ્યું ખાટું તીખું નથી કે એનો સ્વાદ આવે. હું એમ કહું કે સુખ ગળ્યું છે તો તમે કહેશો કે ના, એને તો ખબર નથી પડતી. તો ખબર નથી પડતી તો શું કામ માનીને બેઠા છીએ? પ્રાણનાથજીએ કીધું લાગોગે જો દુઃખ કો તો દુઃખ તુમે લાગસી. તમે દુઃખને જ વારંવાર યાદ કર્યા રાખશો તો દુઃખ તમને લાગશે. યાદ કરો નિજ સુખ કો તો દુઃખ પાછા ભાગસી.
પરમધામના સુખને યાદ કરો. એ તો કીધું કે અખંડને વાંસો દીધું રે, પરમધામના સુખને વાહો દઈ દીધો, પીઠ દઈ દીધું, મોઢું આવી ગયું આ બાજુ. હવે આમ ફરવું હોય તો શું થાય? વાણીમાં બેસવું પડે. એ ઇન્દ્રાવતી કહે છે, તો ભી ઘાવ ન લગા અરવાહ કો જો દેખે અલેખે એહસાન. આટલા એહસાન બાલે થે બુઢાપે લગ, અવલ સે આખર લગ. બચપન માના ગર્ભમાં હતા ત્યાંથી બહાર નીકળ્યા તો દૂધની સગવડ કરી દીધી, અને પોતે જાતે પરમાત્મા આવીને સંરક્ષણ ન કરી શકે એના માટે માં બનાવી. માં એ ભગવાન છે, માની લેજો. ભગવાનથી કમ નથી માં. પરમાત્મા એક એક જીવાત્મા સુધી એનું સંરક્ષણ તો કરે, પણ એનું જતન ન કરી શકે, એટલે એને માનું પાત્ર લીધું છે. સ્વયં પરમાત્મા જ સમજો, માં કોઈ કમ નથી. કે પ્રભુના એ પ્રેમ તળી ઉતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. શું કીધું? પ્રભુના એ પ્રેમ તળી પૂતળી, જગથી જુદેરી એની જાત. જગમાં કોઈ માનું પાત્ર નહીં લે. તમારા પરિવારમાં અનેક સંબંધ હશે બધા પાસે, પણ જેટલી તમારી માં તમારી પાસે તમારી ચિંતા માને હશે ને, એટલી કોઈને નહીં હોય. એ માનું પાત્ર કે ગમે એવું કષ્ટ આપે દીકરા, પણ અમીથી ભરેલી એની આખડી રેલો. અમૃતની વર્ષા થતી હોય, ભલે ગમે એટલું કષ્ટ આપે, કે વહાલથી ભર્યા છે એના વેણ રે, જનની નિજોડ સખી નહીં જડે રેલો. વહાલથી એક કે ને લુખો હાથ ફેરવે ને તોય માં ભલે મીઠું ને રોટલી આપતી હોય, પણ માથે ખાલી લુખો હાથ ફેરવી દે ને તોય શાંતિ થઈ જાય બાળકને. એવું માનું પાત્ર કે એ સુખ શબ્દાતીત કે ક્યો કર આવે જુબાન, બાલે થે બુઢાપે લગ. કેટલા વર્ષોથી આ ચોપાઈ બોલીએ છીએ, કેટલા વર્ષોથી. શબ્દાતીતના સુખ એ અવર્ણનીય છે, શબ્દાતીત છે. શબ્દના સુખ, આ શબ્દના સુખ આપણે લઈ રહ્યા છીએ. શબ્દ શું છે? બ્રહ્મ છે. બંધ કરી દો ને. શબ્દ સદગુરુ સો કરાવે પહેચાન. શબ્દ પરમાત્માની ઓળખાણ કરાવી. એટલે કહે છે કે તો ભી ઘાવ ન લગ્યા કલેજે, કે આટલી વ્યવસ્થા કરી મારા રાજ્ય, બાલે તે બુઢાપે લગ મેરે સિર પર ખડે સુબાન. એક પગે ઉભા છે. બુઢાપો આવ્યો, એક એક વાતને સંભાળે છે, એક એક પરિસ્થિતિને સંભાળે છે, અને આપણને ખબર રહેતી નથી. આ બંધ કરી દો. આપણને ખબર રહેતી નથી કે આ મારું કોણ કરે છે, એ આપણને ખબર નથી રહેતી. કા નથી લાગતા કે તો ભી ઘાવ ન લગ્યા રે કલેજે, જો એતે જો દેખે અલેખે એહસાન. આટલા એહસાન માથે લઈને પણ આ કાળજામાં ઘા નથી વાગતા. આપણે સમજતા નથી, જાગતા નથી. નિયામત પાઈ બકા હકકી. પરમધામની સંપત્તિને ઓળખી ગયા કે પરમધામની સંપત્તિ આનાથી પ્રાપ્ત થઈ શકે છે. કરદઈ રૂહ પહેચાન, અને મારી આત્માની ઓળખાણ કરાવી. એ મારા સદગુરુ ઇન્દ્રાવતી કહે છે કે તો ભી ઘાવ ન લગ્યા. કિરંદનમાં કીધે કે તો ભી ઘાવ ન લગ્યા રે કલેજે, ના લગ્યા રે કલેજે. 2 વખત કીધું. ના લગ્યા રે કલેજે, ના લગ્યા રે કલેજે, જો એતે દેખે ધની ગુણ. એક એક ગુણ રાજજીના જોઈ લીધા મેં ને તમે તારતમના માધ્યમથી, પણ કાળજામાં ઘા વાગતા નથી. પછી કહે છે કોટ બ્રહ્માંડ જાકી પલતે પેદા, સો ચાહે હમારા દર્શન. સંસાર બનાવવા વાળા અક્ષર બ્રહ્મ પણ જે એક પાવ પલમાં આવા કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે,
એ અક્ષર બ્રહ્મ પણ અમારા દર્શનની ઈચ્છા રાખે છે. એટલી જ પાવર રાજ્ય મારામાં આપ્યો છે કે મારી અંગના મારી બ્રહ્મપ્રિયા સમજી જાજો. કમ નથી, આ કમ નથી, કિસી સે કમ નથી. રાખજો रुतवा कि रुतवा जो तेरा इतना सब इनकी बदौलत है. જે रुतवा લઈને ફરી રહ્યા છીએ ને, सब इनकी बदौलत है. वरना इस दुनिया में तेरी क्या कीमत है. વરના દુનિયામાં આમ નથી થતું, આમ નહીં થાય, મુઠ્ઠી નહીં વડે, કાયો કાદ નથી, એક પત્તું પણ હલતું નથી, પાપડ પણ ભાંગશે નહીં. આ ચેતન તત્વ અંદર જે સહેરક છે, નજીક બેઠું છે ને, એ બધું સંચાલન કરી રહી છે. એ હું કોઈ નથી કરી રહી. જગતની મેને કાઢો, પરમધામની મેને જાગ્રત કરો, એટલે સુખ સુખ ને સુખ જ છે. સુંદર સાચી પરમધામની મેં અંદર આવી જાય પછી આ વસ્તુ તુચ્છ લાગશે કે હું તો બ્રહ્મપ્રિયા પરમધામની રાજજી મહારાજની અંગના. આ વસ્તુ મારા ને તમારા પાસે ઝીરો થઈ જશે, ઝીરો. જ્યારે પરમધામની મેં આવશે ત્યારે. એટલે ઇન્દ્રાવતી કહે, નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન, ક્યો કર કહું મહેબૂબ કી, જો કરત ઉપર મોમીન. નજરથી, નજરમાં રાખી અને રાજજી મહારાજે રાખ્યા છે. તુમ કૂદત હો અરસ में अपने ઈશક કે બલ. પરમધામની અંદર જે રાજ્ય મહાકારણમાં કીધું, બ્રહ્મપ્રિયાઓએ જ્યારે ઈશ્ક રવદ કર્યો ને કે અમારે ખેલ જોવા જાવો છે, દુઃખરૂપી ખેલ, ત્યારે રાજ્યએ કીધું કે ના, પ્રેમ હું તમને કરું છું. तुम कूदत हो अरस में अपने ईशक के बल, કે તમે પરમધામની અંદર જે ઉછળ કૂદ કરી રહ્યા છો ને, મારા પ્રેમના બળથી. નજર સે ન કાઢી મુજે, અને સંસારમાં પણ તમે જશો તો હું તમને નજરથી અલગ નહીં કરું, મારી નિગાહોમાં સમાવી અને હું તમારી રાહ જોઈશ. અવ્વલ સે આજ દિન, પહેલેથી છેલ્લે સુધી. શું છે? પહેલેથી છેલ્લે સુધી તમે જુઓ તો મારું અસ્તિત્વ શું છે એ વિચારો. જન્મથી મરણ સુધી તમે જુઓ, જન્મથી બુઢાપા સુધી જુઓ, શું અસ્તિત્વ છે, શું કર્યું. વચ્ચેના પીરિયડમાં જે હુકમ લઈ અને આવ્યા હતા કે અમે કાંઈક કરશું, કાંઈક કરશું, શું કર્યું. નજર સે, રાજ્ય તો કીધું, મેં નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન. ઇન્દ્રાવતી કહે છે કે મારા નજરોથી દૂર જ નથી, મારા સદગુરુ એની નજરમાં સમાવી હું પણ રાખું છું ને એ પણ રાખ. અરસ પરસ હે ભાઈ. એક બાજુ રોટલી શેકવાથી સંબંધ ન જળવાય, કાચી લાગે. રોટલીને બે બાજુ શેકવી પડે. સંબંધ પરમાત્મા સાથે નિસ્બતને પહેચાનવી હોય તો જેટલા એ યાદ કરે ને, આપણને આપણું જતન કરે ને, એ પ્રમાણે આપણે પણ એનું થવું પડે. બેઉ બાજુથી સંબંધ સચવાય, એક બાજુથી સંબંધ ન સચવાય. સંસારની વાત લઈ લ્યો કે તમારે કોઈ ખાસ મિત્ર હોય અને એ જ તમને ફોન કર્યા કરતો હોય, તમારા તરફથી ક્યારેય ફોન ન જતો હોય તો 1 વર્ષ ફોન કરશે, પછી બંધ થઈ જશે. એ નથી કરતો, મારે શું જરૂર છે ને? એ નથી કરતો તો મારે શું જરૂર છે? સંબંધ સાચવવો હોય તો એને પણ ફોન કરવો પડે. એમ રાજજીને સંબંધ સાચવવો છે. રાજજી તો હરપલ નેટવર્કમાં છે, પણ મારું અહીંથી નેટવર્ક ખોરવાઈ જાય છે. હું ક્યારેય રાજજીને ફોન કરતી નથી, હું ક્યારેય રાજજી સાથે વાત કરતી નથી. રાજજી તો હરપલ અવેલેબલ છે, પણ હું શું થઈ જાઉં છું? હું રાજજી કહે છે કે વેટિંગમાં આવે છે, આનો નંબર તો વેટિંગમાં આવે છે, શું કરતી હશે? એવું છે સુંદર સાચી. કેટલી વાર જો ભાઈ બોલી ગયા, નજર સે ને કાઢી મુझे અવ્વલ સે આજ દિન. પણ જ્યારે ચોપાઈ બોલવાથી કાંઈ નહીં થાય,
18,758 વાણી તમને કંઠસ્થ કેમ નથી? પણ ચોપાઈની અંદર જે ભાવ છે એ ભાવને નહીં સમજી અને સમજ્યા પછી વ્યવહારમાં નહીં ઉતારી ત્યાં સુધી ચોપાઈ કાંઈ કામ નહીં કરે, કાંઈ અસર નહીં કરે. અસર થવી જોઈએ ને. દવા 3 દિવસ તમે ડોઝ લ્યો તો અસર થવી જોઈએ. તુરંત જ એ દવાથી તમને સારું ન થાય, વ્યવસ્થિત 3 ડોઝ લીધા હોય સારું ન થાય એટલે તમે ડોક્ટર પાસે જાઓ, આ દવાથી મને સારું નથી, તમે મને બીજી દવા લખી દો, કહી દો ને. એમ આ દવા છે, તારતમ એક ઔષધિ છે, સારું થઈ જ જાય. પણ તમે પરહેજ ન કરતા હોય, વ્યવસ્થિત ડોઝ ન લેતા હોય સમયસર, અને કદાચ લઈ પણ લેતા હોય પણ પરહેજ ન કરતા હોય. ડોક્ટર કે તો કેવી પરહેજ કરી કે ના મને તળેલું ખાવાની ના પાડી છે, મને સુગર છે તો મારે ગળ્યું ન ખવાય. કેટલી પરહેજ કરો એક આ 5 તત્વના પુતળાને સાચવવા માટે. પણ આત્મા હર પલ રાજ્ય સાથે રહે, એને સાચવવા માટે કાંઈ આપણે કરતા નથી. મારી આત્મા હર પલ રાજ્યના સ્વરૂપમાં રમતી રહે એના માટે કાંઈ કરતા નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, તન અસલ તલે ક્યો કર કહું મહેર મહેબૂબ કી, કે આ મારા રાજ્યના ગુણ હું આ જૂઠી જુબાનથી કઈ રીતે વર્ણવી શકું. ગુણ ઉપર ગુણ, ગુણ ઉપર ગુણ, અને હું ગુણ ઉપર અવગુણ, ગુણ ઉપર અવગુણ રાજ્યને આપી રહી છું. જો કરત ઉપર મોમીન, કે જે આત્માઓ પ્રત્યે ઉપકાર કરી રહ્યા છે, ગુણ ઉપર ગુણ કરી રહ્યા છે, તો એના પ્રત્યે હું શું કરી શકું? કારણ ઇન્દ્રાવતી કીધું, સખીરી મહેર બડી મહેબૂબ કીસો, અખંડ લેખે સખી રે મહેર બડી મહેબૂબ કી. કૃપા વરસી જ રહી છે. અને એવું નથી કે અસર ન કરે. અસર શું ન કરે? કલિયુગમાં, આ કલિયુગની અંદર જે આ સચોટ જ્ઞાન આવ્યું છે ને, એની પહેલા જે સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં આવ્યું, વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો, એ બધાનો આ કલશ છે. એ બધા જ જ્ઞાનને ટંકાઈ ગયા અને આ કલશ બની ગયો. ઉપર મંદિરમાં શિખર ન હોય, શિખર ઉપર કલશ ન હોય તો મંદિર અધૂરું લાગે. એમ બધા જ શાસ્ત્રો આવ્યા હતા, પણ શિર મોર તારતમ નહોતો આવ્યો ત્યાં સુધી શાસ્ત્રમાં અધૂરાપન લાગતું હતું. એવી અમારી બ્રહ્મવાણી છે કે એસા દારૂ લ્યાએ રૂહલ્લા, જાકો મુર્દા જીવતા હોય. એવી દવા લઈ આવ્યા કે મરદા પણ બેઠા થઈ જાય. આ શબ્દમાંથી તમને ચોટ લાગે ને, મરેલાય જીવતા થઈ જાય. કે મને કે છે ત્યારેની વાત છે, કે આ શબ્દ મને કીધો ત્યારેની વાત છે, બાકી નહીં. બાકી તો એમ કહો કે આ બધાય માટે તારતમ છે, બધાયને રાજ્ય કહે છે, તો આ વાત નહીં બને. મને જ કીધું તો આ વાત બનશે. સુરસાજી એટલે કે તન અસલ તલે કદમ કે ઓર ઉપજ્યા તન સુપના, તાએ ભી હક રહે નજીક જો થા બીચ ફન્ના. કે તન અસલ તલે હુકમ કે નિસ્બતના તન પરમધામની અંદર મૂલ મિલાવવામાં રાજ્યના ચરણમાં બેઠા છે. વાત સહી છે. એનું પણ દેખભાળ અને સંભાળ રાખી રહ્યા છે. ઓર ઉપજ્યા તન સુપના, અને એ તનને, એ નિસ્બતના તનને, નિસ્બતના સ્વરૂપને બતાવવા માટે જે રાજ્ય પોતાના સ્વરૂપ ધારણ કરે છે, હુકમની બ્રહ્મપ્રિયાઓ, એની સાથે પણ તાએ ભી હક રહે નજીક. ત્યાં તો નજીક છે, ત્યાં તો ઢાંકી દીધા, સરસ પ્રેમનું કવર કરી દીધું કે જઈ જ ન શકે ક્યાંય. પણ જે સંસારમાં તન આવ્યા છે મારા ને તમારા, એમનું તાએ ભી હક રહે નજીક, એની પણ રાજ્ય સહેરગથી નજીક રહે છે.
એટલા નજદીક રાજજી કે હર પલ નેટવર્કમાં. બ્રહ્મપ્રિયા ભલે માયા તરફ મુખ કરે, પણ રાજજી ક્યારેય કરશે નહીં. તો સતત શું કીધું? તેરે સર પર હક ઇનવિદ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા, તો મુખ સે ના નિકસે એક હર. તારા માટે એક પગે ઊભા છે. એ રાજજી કહે તાયે ભી હક રહે નજીક, જોથા બીચ ફના સંસારમાં, મીટવા વાળા શરીર ઉપર પણ રાજજી એક પગે ઊભા છે. નીંદે દિયે ગોતે સુધ બિના, એ જો સુપન કા તન, કે અજ્ઞાન રૂપી ઊંઘે અમારા, અજ્ઞાનતા છે ને કઈ કે કાલ સાંભળી લેશું, કાલ કરી લેશું, એ મોટી અજ્ઞાનતા. મારી પાસે સમય છે, મોટી અજ્ઞાન. કે અજ્ઞાન રૂપી ઊંઘે, નીંદે દિયે ગોતે સુધ બિના, એ જો સુપન તન કા, કે અજ્ઞાન રૂપી નીંદે, અજ્ઞાન રૂપી ઊંઘે અમારા સ્વપ્નના શરીરને બે સુધીમાં ગોથા ખવડાવ્યા. આ તનને બે સુધીમાં ગોથા ખવડાવે છે કોણ? અજ્ઞાનતાની નીંદર. તિલકો ભી હકે ન છોડ્યા, આવા નશ્વર શરીરને પણ પરમાત્મા એક પલ માટે છોડ્યા નથી. ધામધણી એનાથી અલગ કર્યું નથી. સિર પર રહે રાત દિન, તે રાત દિવસ અમારી રક્ષા કરે છે. તેરે સર પર હક ઇનવિદ ખડે, તું દેખત ના હક તરફ. એક પગે ઊભા છે. પણ હું માયામાં મુખ મારું ફરી ગયું છે, માયામાં હું ભ્રમિત થઈ ગઈ છું, એટલે મને સત્ય સમજાતું નથી. અને જ્યારે સત સમજાઈ જાય ને, કે સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે, એ મેં તો લીધું છે મોડું મોડું ધ્યાન મારે. સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે, એ મેં તો લીધું છે થોડું થોડું ધ્યાન મારે. સત સમજાણું ગુરુજીના જ્ઞાન મારે. હવે તારતમ આવ્યો, સદગુરુએ જગાવ્યા, ત્યારે આપણને સત્ય વસ્તુ સમજાય છે કે જે અસત હતું એને હું સત્ય સમજીને બેઠી હતી, અને જે સત્ય છે એને હું અસત સમજીને બેઠી હતી. સત્ય અસત્યના નિવેરા આ તારતમે કર્યા. સુંદરસાજી આવો, આજે સમય પૂરો થઈ ગયો, અને મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. સુંદર સાચી પ્રણામ.